મોબાઈલથી તો અત્યારે આમ બધાય પાસે ટચ સ્ક્રીન છે, પણ જો એક જણો તો આંખે અડાડીને વાત કરતો હતો, હાલો બાપુજી શું કરે છે? મેં કીધું કેમ આમ વાત કરસ? મને કે કાકા શું કરે છે? મને કે આઈફોન છે. હવે આ મોબાઈલના યુગમાં ક્યાં પહોંચશે કોણ જાણે આખું. અને તમે જોજો જેટલા પણ છે ને એ આખી ઘટના એવી છે કે મોબાઈલની વાત નીકળે એટલે તમે જેટલા પરણેલા અહીં બેઠા છે એ બધાને ખબર હશે કે વાઈફ તમને ફોન કરે એટલે પહેલો સવાલ કરે હંમેશા, ક્યાં છો? આ લોકો ક્યારેય પૂછતા જ નથી કેમ છો. પહેલો સવાલ પૂછે ક્યાં છો. આ લોકો ચેક કરવા માંગે છે કે તમે કવરેજમાં નથી ને, કવરેજની બહાર નથી નીકળી ગયા ને. દરેક ને તમારે પૂછી લેવું. અને અમારે તો રાજકોટમાં એક જણો વાત કરતા કરતા આમ હેલો, એની વાઈફને કીધું અડધી કલાકમાં ઘરે પહોંચ્યો, ભાખરીની શાક તૈયાર રાખજે. ઓકે ઓકે કીધું ને વિજલભાઈ. ત્યાં નગરપાલિકાનું ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. તમારે અહીં બંધ છે, અહીં બંધ હોય છે મને ખબર છે, અમારે અહીંયાની વાત છે. નગરપાલિકાનું એક અમારે બનેલી ઘટના. ગોંડલ હું રહેતો, પછી હવે તો રાજકોટ આવી ગયો, પણ ગોંડલ રહેતો ત્યારે અમારે ઘરની સામે બરાબર કૂતરું મરી ગયું. આ બનેલી ઘટના. એટલે મેં ફોન કર્યો, હલો મેં નગરપાલિકા ગોંડલ. મને કે યસ. મેં કીધું ભાઈ કૂતરું મરી ગયું છે, ઉપાડી જાઓ ને. મને કે કોણ બોલો છો? લેન્ડલાઇનમાં ફોન કર્યો. મેં કીધું ભાઈ સાંઈરામ દવે. તો મને કે લે તમે તો બ્રાહ્મણ છો. મેં હા કાયદેસર કેમ? તો મને કે અગ્નિ સંસ્કાર કરી નાખો. હવે મારો બાટલો ફાઈટો. મેં કીધું હા ભઈલા એ તો કરી જ નાખશું અગ્નિ સંસ્કાર, પણ સગાવાલાને જાણ કરવી પડે ને. મૂકી દીધો. મને કે વામણને બોલવામાં ન પહોંચાય. મેં કહ્યું એટલું તો રાખ, અમારી પાસે બીજું ક્યાં કાંઈ છે, અમારી ખેતી જ શબ્દની છે, વિદ્યાની છે. બોલી નાખે. મેં કીધું અને હકીકત મને એક જણો મને કે સાંઈરામભાઈ બ્રાહ્મણના દીકરા છો તમે તો તમાકુનો મંત્ર સંભળાવો. એ ગોંડલની ઊભી બજારે મેં એને તમાકુનો મંત્ર સંભળાવ્યો. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ. અંકિતભાઈ તમાકુને હાથના મધ્ય ભાગમાં ધારણ કરવું. અને બ્રાહ્મણો બેઠા છે એટલે ખબર છે જેના હાથમાં તમાકુને ચૂનો એ જ જાણવો બ્રાહ્મણ જૂનો. આ જૂની કહેવત છે. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામ. તમાકુ આ તો મને કહેવાય તમાકુનો બનાવ્યો તો બીડીને ખોટું ન લાગે. હવે બીડીનો મંત્ર સંભળાવો. મને કે મેં બીડીનો મંત્ર સંભળાવ્યો ગોંડલની બજારમાં કે બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. હા હા હા. તમાકુ બીડી દારૂ એ દેશના ભૂકા કાઢી નાખ્યા છે. અમારે ગુલાબદાન બારોટ એક બહુ સરસ કવિ છે રાજકોટના. એને મેં એક બહુ સરસ વાત કીધેલી કે બેવફા જાણ્યા હતા એ વફાદાર નીકળ્યા. બેવફા જાણ્યા હતા એ વફાદાર નીકળ્યા. પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા, લાઇટ કરીને જોયું જમાદાર નીકળ્યા. આ તો મને પોલીસ વાળા દેખાય છે ને એટલે મને યાદ આવી ગયું. આ વાત જવા દો. અને બનેલી ઘટના કહું તમને એક જોરદાર. એક જણો મરતી વખતે કહેતો હતો કે માતાજી નેક્સ્ટ ટાઈમ છે ને દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે. કારણ કે લીવર નબળા નીકળ્યા, માલ તો હારો જ હતો. બોલો લ્યો આને આને આવાય પડ્યા છે. પીધેલા તો હમણાં એક જણા ફૂલ નશામાં સવારના પોરમાં 8:30 વાગ્યામાં એની વાઈફને કહે હું જો એમએલએ હોઉં ને તો આ 3 તાલુકાની શિકલ બદલાવી નાખું. 3 તાલુકાની શિકલ બદલાવી નાખવું. એટલે ઘરવાળી કે શાંતિ રાખો ને. શું શાંતિ રાખો? એ કે હું એમએલએ હોઉં તો 3 તાલુકાની શિકલ બદલાવી નાખું. એ કે પહેલા તમે તમારી લુંગી બદલાવો. સવારની મારી ચોયણી પહેરીને રખડો છો તમે. એ કે હા લઈ ગયા. આ તો લીલો કલર આવી ગયો એટલે ખ્યાલ ન રહ્યો. ગયા હાલી પછી કે શિકલ બદલાવજો. તમે ચપ્પલ ગોતવા હાટું માણા ભેગો રાખો છો. અને આવાય પીડ્યા છે. એટલે પણ વાત નીકળી છે એટલે કહું તમને પીધેલાની. એ જણા નક્કી કર્યું કે આપણે છે ને કોઈ આપણે સરખું ગામમાં બોલાવતું નથી તો આપણે છે ને શું કરવું જોઈએ કે આપણે દુકાન કરીએ, કરિયાણાની દુકાન કરીએ તો મોટા આપણે ત્યાં કોક આવે. કે પણ આવશે કોણ? તો કે શરૂઆત આપણે કરશું. તું ગ્રાહક થઈ જાઉં, હું થઈ જાઉં શેઠ. બે ફૂલ નશામાં. એક જણો ગ્રાહક થયો, એક જણો શેઠ થયો. ઓલો ગ્રાહક આવીને બોલ્યો એ કે 2 કિલો ગોળ આપો બોટલમાં. 2 કિલો ગોળ આપો બોટલમાં. એટલું કીધું ને એટલે ઓલો કે ભાઈ બોટલમાં ગોળ ન હોય. એ કે હાલી હું નીકળ્યો. તને એ કે ગ્રાહક થતા નથી આવડતું. આવી જા તું શેઠ થા. જો હું ગ્રાહક થઈ જાઉં. એમ કે ઓલો ઉતરો શેઠ. એ કે 2 કિલો ગોળ આપો. એટલે ઓલો શેઠ થઈ ગયો હતો ને. એ કે બોટલ લાવ્યા જો. દુકાન જ બંધ થઈ ગઈ. બોલો લ્યો. હા. અને અમારી સોસાયટીમાં એક કાકા છે એને આખી જિંદગી અમારા ગામડામાં કાકાએ કંઈ કરેલું નહીં એટલે નક્કી કર્યું કે હવે છોકરાઓ
ડૉક્ટરને બોલ્યા કે હું મરતી વખતે કાંઈક મારું એવું સારું ગામ લોકો વખાણ કરે ને તો છોકરાએ નક્કી કર્યું કે બાપુજી તમારું ચક્ષુદાન કરી દઈ, તમે હવે છેલ્લા શ્વાસે છો. તો કે બહુ સારી વાત. ડૉક્ટરે આવીને કાગળિયામાં સહી કરાવી, ચક્ષુદાન કરી દેવા છે. તો એ કાગળિયામાં સહી થઈ ગઈ. પછી કાકાને બોલાવી, કાકાએ ડૉક્ટરને બોલ્યો કે અહીંયા આવો સાહેબ, જેને મારી આંખો આપો ને એને નાનકડી શરત કરજો. શું? તો કે 4 પેક પછી જ ખુલશે અને 11 વાગ્યા પહેલાં નહીં ખુલે. ડૉક્ટરે ચક્ષુદાન કેન્સલ કર્યું કે આ ન કરાય. આ તો આનંદની વાત કરાવું છું. એક જણા પત્નીએ ખીજાણી કે કેમ તમે તો ના પાડતા હતા ને, તમે તો દારૂ છોડી દીધો છે, કેવી રીતે પાછું શરૂ કર્યો? એટલે કે હું મારા માટે નથી પીતો, મારા નાના નાના બાળકો માટે પીવું છું. તો કાં? તો કે હમણાં દિવાળી આવશે. તો કે હા. દિવાળી આવશે એટલે છોકરાઓ ફટાકડા ફોડશે. તો કે હા. ફટાકડામાં રોકેટ હશે. તો કે હા. રોકેટ માટે બોટલની જરૂર નહીં પડે. મારા બાળકો કોઈની ઘરે બોટલ માગવા જાય એ મારાથી ન જોયું જાય, લે એમ કરીને નાખી ગયો. અને એક જણો તો આમ બધી બોટલો લઈ અને આમ આખા અગાસીમાંથી ચડ્યો ને ખાલી બોટલોનો ઘા કરતો હતો. તારા લીધે 200 વીઘા જમીન વેચાઈ ગઈ, ધાડ કરતો ઘા કર્યો. વળી બીજી બોટલ ઉડાડી, તારા લીધે ઘરવાળી વહી ગઈ, ધાડ. બીજી 3-4 ખાલી બોટલનો ઘા કર્યા. પછી 5મી ભરેલી બોટલ આવી કે રહેવા દે, મારી બરબાદીમાં તું નિર્દોષ છો, તારો કાંઈ વાંક નથી. કે આટલું કીધું ને. આ તો વાત આનંદની કરું છું દોસ્તો, પણ આ જાહેર મંચ છે, કોર્પોરેશનનું આવું અદ્ભુત આયોજન છે એટલે એક વાત મારી જો ગળે ઉતરે તો દોસ્તો કે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, नकर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तो काटेगा बुढ़ापे में जो बोता है जवानी में. ये लोक साहित्य શીખવાડે છે, જીવતા શીખવાડે સાહેબ કે દારૂ ઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોત, દારૂ ઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોજ, મોજ લેવામાં એ કંઈક મરાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થાતા રોજ, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાને દુખ ન દેજો, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાને દુખ ન દેજો. 31st ની ઉજવણી આપણે બહુ ભયંકર રીતે થાય છે, આખા દેશમાં થાય છે. હવે પૂજી મોરારી બાપુ પાસે બેઠા હતા મહેરસિંહ અમે અયોધ્યાની અંદર, ત્યારે બાપુ એક બહુ સરસ વાત કરી કે આપણો દેશ એ શાંતાનો નહીં સંતોનો દેશ છે. ભલા માણસ આપણે આપણી પાસે ઉત્સવ ઓછા હોય તો આપણે બીજાના ઉત્સવ. અને મેં તો જાહેરમાં એ કાર્યક્રમમાં પૂછી બાપુની હાજરીમાં ઉમરેશની કથા હતી ત્યારે કીધેલું કે આપણે કાંઈ વાંધો જ નથી, આપણે તો 2 હાથ ખુલ્લા મૂકીને બધા જ સંસ્કૃતિને, બધા જ ધર્મોને, બધા જ ઉત્સવોને પ્રેમેથી સ્વીકાર્યા છે. પણ આમાં હું આ મારી વાત કટ્ટર નહીં ટટ્ટાર વાત કરી રહ્યો છું આપની સામે કે જ્યારે આખી દુનિયાના ધોળિયાઓ માથે ટોપલો મૂકી નંદ ઘેરાનંદભાઈ ઉજવે ને તેથી આપણે ક્રિસમસ જોરથી ઉજવવી. આવું મારી વાત ખોટી હોય, સાચી લાગે તો આખા ઓડિયન્સ એકવાર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી. હાથ ઊંચો કરીને મને કાનુડો વાલો હોય, હાલો હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ સેન્ટર પોઈન્ટમાં કાનુડો એટલે છે કે મૂળ ઉત્સવ પ્રેમી પ્રજા છે અને 5,500 વર્ષ પહેલા યુપી માંથી ગુજરાતમાં શિફ્ટ થયેલો સૌથી પહેલો કોઈ વ્યક્તિ હોય તો એ કૃષ્ણ હતો. બેટર ઓપોર્ચ્યુનિટી માટે. આ કાંઈ આ નેનો આવે ને બીજા બધા આવે ને એ કાંઈ આજકાલનું નથી સાહેબ. હા, બેટર ઓપોર્ચ્યુનિટી માટે સૌથી પહેલો કાનુડો. હા, કંઈ કહેવાનું છે તો ઠીક. કોઈ જાહેરાત છે? અચ્છા. બેટર ઓપોર્ચ્યુનિટી માટે કાનુડો. અને કાનુડાને નહીતર મથુરા છોડીને તો કાશ્મીરમાં જઈ શકતો હતો ને. તેદી ક્યાં આવો ઉપાડો હતો? તેદી તો સ્વર્ગ હતું, હજી સ્વર્ગ છે જ સાહેબ. આહા, પણ એ તો સાઉથમાં જઈ શકતો હતો, પણ જો એ કેરળા નથી ગયો કાનુડો. નકર અહીંયા બધા ધક્કા મરાવે, નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ. સાઉથ ઇન્ડિયનો મને ગમે બહુ. એક જણો બરાબર ટ્રાફિક વાળા, અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બહુ આમ કડક થઈ ગયા છે. મેં હમણાં તો જોયું તો એક ટ્રાફિક વાળા એક જણાને રોક્યો. અહીંયા ઉભો રહી રોક્યો. એ ભેગું કીધું કે ભાઈ નામ લખાવો. અને આને નામ લખાયું. સાઉથ ઇન્ડિયન હશે એ કે લખો નામ.
તિરુકોલ્લાવલ્લી યદુરાપટ્ટી પોંડગિરી સ્વામી રાજશેખર અય્યર. ફરીવાર બોલ તો કે તિરુકોલ્લાવલ્લી યદુરાપટ્ટી પોંડગિરી સ્વામી રાજશેખર અય્યર. પોલીસ વાળા હા જવા દે, બીજી વાર ધીમે હલાવજે. આવડું નામ કેમ લખવું હોય ગયા? બીજો પકડાનો હોય કે તારું નામ શું? તો કે ચંદુ. તું આવી જાય, તું દંડ ભરતો જા. એટલે આમાં અઘરું છે ભાઈ નામ. અને સાઉથ ઇન્ડિયા કાળીઓ ઠાકર કૃષ્ણ પરમાત્મા 5,500 વર્ષ પહેલા દ્વારકા શિફ્ટ થયો છે સાહેબ. કારણ કે કૃષ્ણને ખબર હતી 5,500 વર્ષ પહેલા કે ગુજરાતની માટીમાં જે સ્થિરતા અને શાંતિ છે એવી દુનિયાના નકશામાં ક્યાંય નથી સાહેબ. આ ઓથેન્ટિસિટી સાથે વાત કરું છું. સૌથી પહેલા અને શબરીની ધીરજ આ માટીમાં છે. રામ અવતારમાં એકમાત્ર રામ દંડકારણ્યમાં એટલે આપણા ડાંગ આહવામાં આવ્યા જ્યાં શબરી વન છે, શબરી કુંભ ભરાય છે. ક્યારેક ચક્કર મારજો, ત્યાં ટાઈમ મળ્યો તો સાહેબ સાપુતારામાં. કારણ કે એ શબરી જેવી ધીરજ જે ધંધામાં આપણું પેશન છે ને, કોઈ પણ બિઝનેસમાં આપણે ઊભા થઈ શકીએ પાછા માર્કેટમાંથી ગમે એવા પ્રોબ્લેમમાંથી, એનું કારણ કે એ ધીરજ આપણી અંદર. 31 આપ આવ્યા એ પહેલા અમે બાપુ એક વાત કરતો હતો હું કે આપણે 31 ક્યારે ઉજવવી કે જ્યારે આખી દુનિયાના ધોળિયાઓ એ કાનુડા બનાવે એના કોઈ દી છોકરા કાનુડા બનતા. એટલે આપણે બહુ ટટ્ટાર માનસિકતાથી આ વિચારવાનું કે આપણા ઉત્સવો ક્યાં ઓછા છે. એટલે આવો સરસ મજાનો ઉત્સવ કાર્નિવલને ધન્યવાદ એટલે આપું છું અમદાવાદ કોર્પોરેશનને, મેયરશ્રીને, આખી ટીમને કે એ કંઈ કદાચ જુવાનિયાઓને ઓપ્શન નહોતું આવા સાંસ્કૃતિક આયોજનો થાય તો બીજી મહેફિલો ઓછી થાય. આ બહુ અદ્ભુત પગલું છે સાહેબ. આખી એને ઓપ્શન આપો ને, એને શિખામણ આપવા કરતા ઓપ્શન આપો કે યા તમે સાંભળો, બે હારી વાતો ડાયરાની હારે હસતા હસતા સાંભળો તો ઓટોમેટિક શિફ્ટ થઈ જાય. એટલે બહુ આનંદની વાત છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે વાત કરતા હતા ઉત્સવોની, કૃષ્ણ પાસેથી શીખવા જેવા. જય વસાવડા મારો મિત્ર કાયમ મને કહે કે કૃષ્ણ પાસેથી 2 મુદ્દા શીખવા જેવા હતા. કૃષ્ણ 11 વર્ષ અને 57 દિવસનો હતો ત્યારે એને વાહળી વગાડી છે. ત્યારે એને ગીતાના શ્લોક તો આવડતા જ હતા ભાઈ. યદા યદા હિ ધર્મસ્ય કે નયનમ છિદ્રાણી શસ્ત્રાણી નથી કર્યું કૃષ્ણએ. 11 વર્ષ અને 57 દિવસ કૃષ્ણએ માત્ર પ્રેમ લીલા કરી, માત્ર રાહડે રમાડ્યા, નટખટ લીલાઓ બધી કરી, માખણની ચોરી કરી. કહેવાનો અર્થ કે કૃષ્ણને તે દિવસે જ્ઞાન હતું જ ભલા માણસ, પણ એને ગોપીઓ સામે જ્ઞાન બાંટ્યું નથી અને શિશુપાલ સામે એને વાહળી કાઢી નથી. શિશુપાલને સુદર્શન ચક્રથી છેદી નાખ્યો. આ સમજવા જેવું હતું. જેટલા પણ પરણેલા પુરુષો અહીં બેઠા છે એને કાનુડામાંથી આ 2 જ મુદ્દા શીખે ને એટલે બેડો પાર. ક્યાં વાહળી વગાડવી અને ક્યાં સુદર્શન ફેરવવું, આટલું શીખી જાવ, પ્રોબ્લેમ સોલ્વ. સમજી ગયા સમજવા વાળા? જેઠાલાલ પરણેલા બધા જેઠાલાલ બધાના દિલમાં એક બબીતા હોય છે. આ તો ઓલો પકડાઈ ગયો ને આપણે પકડાતા નથી. બાકી ઘરમાં જ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા હોય. સોસાયટીમાં નીકળે ની ભેગા કાનુડા થઈ જાય. કેમ ભાભી દેખાતા નથી? ક્યાંથી દેખાય? તારા જેવા કાગડા રખડે માર્કેટમાં. હાલી નીકળ્યો ભાભી વાળો. અને એટલે કહું તો ને કાનુડામાંથી શીખવા જેવા મુદ્દા હતા. અત્યારની જનરેશન જે બેઠી છે જયના શબ્દો પહોંચાડું છું તમારા સુધી કે કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી છે સાહેબ. ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો છે. એ મને તમને વન લાઇનર મેસેજ છે કે પ્રોબ્લેમ જિંદગીમાં ગમે એને આવે જ. તમે કેબિનેટ મિનિસ્ટરને પૂછો એટલે એના લેવલના પ્રોબ્લેમ એને જિંદગીમાં હોય, સરકારના હોય, પરિવારના હોય, પ્રોબ્લેમ વગરનો. અંબાણીને ફોન કરો તો એને પ્રોબ્લેમ હોય. પહેલા દુનિયાનો કોઈ માણસ અહીં કોઈ ડોક્ટર બેઠા હોય એને પૂછજો, સીધી લીટી હોય તો લાઈફ જ ન હોય. પહેલા કાર્ડિયોગ્રામમાં અપ એન્ડ ડાઉન હોય તો જ લાઈફ હોય છે. એમ રાઈટ? એક લીટીમાં જો મારી વાત પહોંચે તમારા સુધી કે સીધી લીટીમાં તો જિંદગી જ નથી બોસ. ચડાવ ઉતાર આવે તો જ જીવનની લિપિ છે, તો જ શ્વાસના ધબકાર છે. એમ આપણે સમજીએ કે મારે કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ તો ભલા માણસ તમે તો કાયર છો. એટલે પ્રોબ્લેમથી ફાટી ન પડાય. કાનુડાએ મને તમને શિખામણ આપી કે સમસ્યાઓ, પ્રોબ્લેમ તો ગોવર્ધન પર્વત જેટલા હોય પણ એક ટચલી આંગળી જેટલી શ્રદ્ધા હોય ને તો ભલામણા પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. આ શ્રદ્ધાને જીવતી રાખ. તમને તમારા દેશ સાથે શ્રદ્ધા રહે, તમને તમારી જ્ઞાતિ સાથે શ્રદ્ધા રહે, પણ સૌથી પહેલા તમારો દેશ છે યાદ રહે. એટલે આપણા જ દેશમાં થઈ શકે એવી આ ઘટનાઓ કે મંદિર में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मंदिर में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. मंदिर में दाना चुग के चिड़िया मस्जिद में पानी पीती है. मैंने सुना है राधा की चुनरी कोई सलमा बेगम सीती है. एक रफी था महफिल महफिल रघुपति राघव गाता था. एक रफी था महफिल महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. औरों को लगते होंगे हिंदू और मुसलमान, मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. અને એટલે ભારત પાસે પરાક્રમી રાજાઓ હોવા છતાંય ભારતનો એક પણ રાજા દુનિયાના કોઈ નકશામાં ગયો નથી.
તલવાર લઈ અને તલવાર ગળા ઉપર મૂકીને કીધું નથી કે હિન્દુ થઈ જા, ગીતા સ્વીકારી લે, નહીતર તારું માથું ઉતારી નાખીશ. આ ભારતની પરંપરા. કારણ કે આપણે સર્વ સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા આપણો વસુદેવ કુટુંબકમમાં માનનારી પ્રજા છીએ. એટલે કાયમ ડાયરામાં કહું છું કે હિન્દુસ્તાન એ ભલામણા ભૂકા કાઢી નાખે એવો દેશ એટલા માટે છે. આ બધાના આશીર્વાદથી ખૂબ વિદેશ ફરવાનું થાય છે. એક અમેરિકને મને પૂછેલું, મને કે વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર. મેં એને હાવ એક લીટીમાં બાપુ જવાબ આપ્યો હતો કે તારા દેશની સંસ્કૃતિને મારા વંદન, પણ અમેરિકામાં કે યુરોપમાં દર અડધા કિલોમીટર એક દારૂની દુકાન આવે છે, જ્યારે હિન્દુસ્તાનમાં દર 1 કિલોમીટર એક હનુમાનજીનું મંદિર આવે છે. આ મંદિરોનો દેશ છે, આ ઋષિઓનો દેશ છે. અને આખું દુનિયા એ વોરેન બફેટને પ્રેમ કરે, એ બિલ ગેટ્સને સલામ કરે, પૈસાવાળાને ધનાઢ્ય લોકોને સિરિયસલી લે છે, ત્યારે એકમાત્ર હિન્દુસ્તાન એવો દેશ છે જે ત્યાગીઓને પૂજનારો દેશ છે. ભલા માણસ, એ દેશના આપણે વારસદારો છે. ત્યારે આપણને કાયમ માટે ગૌરવ રહેવું જોઈએ. પણ કેવું કે આ દેશમાં રહી અને આપણા દેશમાં તરત જ હવે આના કરતા અમેરિકા સારું ભાઈ, તો વયો જા અમેરિકા, તો કાલ ને કાલ તને કોઈ અહીંયા હાચવે. આવા વધતા જાય છે આખી એક જનરેશન ને. એમ થતું જાય છે કે ઇન્ડિયામાં શું છે? અરે ભાઈ, આપણા દેશનો પ્રોબ્લેમ ગવર્મેન્ટ નથી, આપણા દેશનો પ્રોબ્લેમ પોપ્યુલેશન છે. યાદ રાખજો. એક માણસ આટલા મહેનત કરી રહ્યો ત્યારે યાદ આવે કે અહીંયા દર 100 કિલોમીટરે ભાષા ફરી જાય છે, રિવાજો ફરી જાય છે, બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં ઘણાના વાળ બદલે પણ લખણ નો બદલે લાખા. આ કહેવત ઓછી નથી કાંઈ, પણ એટલે દેશ મારો છે અને મને તમને દેશ યાદ રહે પડે. એટલે હું આમ ડાયરામાં કેટલી બધી વાર આ તિરંગો એટલે પહેરું. તિરંગો એ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીનો સિઝનેબલ નથી મારા વાલા. રોજ રાતે તિરંગો યાદ રહેવો જોઈએ મને તમને. આ દેશ છે. મારે ક્યાં નગર અહીં કોર્પોરેટરની ચૂંટણીમાં ઊભું રહેવું છે, પણ કહેવાનો અર્થ કે આપણો દેશ છે. અને ફળે પડી એટલે દેશભક્તિની કેટલીક વાતો આ મંચ ઉપરથી હું કાયમ કરતો ફરું. અને વિદેશ જાઓ તો જ ખબર પડે કે દેશ શું છે. હમણાં અમે યુપી અયોધ્યામાં ગયા ત્યારે ખબર પડે કે ભાઈ આપણું ગુજરાત જેવું ગુજરાત નથી, ભૂકા કાઢી નાખે એવું. સાહેબ જો રાતે 2 વાગે અમદાવાદમાં રાજકોટમાં દીકરી નવરાત્રી પૂરી કરીને એકલી નીકળતી હોય અને સેફટીપૂર્વક સાહેબ સલામતી સાથે એ ઘરે પહોંચી શકતી હોય, આવી શાંતિ અને સલામતી ગુજરાતમાં છે. એનું ગૌરવ છે. અતિથિ વિશેષ આવ્યા બધા, આવો ગોઠવાઈ જાઓ. હા, પસાર થઈ રહ્યા છે નીલોફર વાવાઝોડાની જેમ. મજા, જલસો છે. અમદાવાદ જે જલસા કરે ને, હા હા હા, મને ગમે બહુ. પણ આમાં કેવા 10-100 વર્ષ પહેલા આપણા મકાન ઉપર લખાતું હતું અતિથિ દેવો ભવ, યાદ કરો. પછી આપણા મકાન ઉપર લખાતું ગયું સુસ્વાગતમ. છેલ્લે 50 વર્ષથી વેલકમ લખાય છે. અને હવે છેલ્લા 10 વર્ષથી તો મકાન ઉપર લખાય કૂતરાથી સાવધાન. આપણે સુધરી રહ્યા છીએ કે સડી રહ્યા છીએ મને સમજાતું જ નથી. એક સમય હતો કે ઘરમાં કૂતરું ન આવી જાય એટલે આપણે બહાર માણસો ઊભા રાખતા. યાદ કરો, ઘરની અંદર કૂતરું ન આવી જાય એટલે આપણે બહાર માણા ઊભા રાખતા બાબુ. અને હવે માણા ન આવી જાય એટલે કૂતરા રાખી છે. તમે ડિફરન્સ જોવો આપણો. ઘણાને તો કૂતરા બાંધ્યા હોય ને એની પાસે શેઠ ઊભો હોય ચટાપટાવાળો ચડો પહેરીને. આપણને એમ થાય કે આમાં કૂતરો કોણ છે ને શેઠ કોણ છે, નક્કી જ ન થાય સાલું. હું તો ઘણા શેઠિયાઓને ગીરે અમદાવાદ, રાજકોટ, બરોડામાં જાઓ ને તો 1.5 લાખના સોફા માથે કૂતરું બેઠું હોય. આપણે એમ થાય કે આના આગલા કુટુંબીજનો જ છે. આવો મરે કીધું. આ હા. એટલે કૂતરાની વાત નીકળી છે 100 વર્ષ પહેલા. હવે તો દરવાજામાં કાણા રાખે છે, આમ જોવે અંદર લીધા જેવો છે પછી દરવાજો ખોલે. શહેરમાં તો માનસિકતા એવી થઈ ગઈ છે બધાની કે અંદર લીધા જેવા છે તો જ દરવાજો ખોલે, નકર કોઈ દરવાજો ન ખોલે. હા ભાઈ, એટલે આમાં વિડીયોવાળા અને આજો આમ કેમેરાવાળા એક આંખ હોય ને એ લોકોએ તો ફોટોગ્રાફર થઈ જ જવું જોઈએ. જેને એક આંખ છે કંપની ફોલ્ટ, એ લોકોએ તો એને ફાવી જાય બરાબર. કારણ કે આ લોકો એવી સરસ, અને આ ડાયનોસોરની ડોક જેવું રાખ્યું છે. કેટલું બધું સરસ આયોજન છે સાહેબ. હા, એટલો ખર્ચો લગ્નમાં નથી થતો એટલો અહીંયા કોર્પોરેશન માત્ર પ્રજા માટે કરે છે. અને બધાને તાલી પાડવાની છૂટ. પહેલા તું તાલી ન પાડતો નકર કોક આઈને ગુજરી જશે. આ ડોક પકડીને ક્યાંક તું તાલી પાડી દે ત્યાં ધાડ કરતી. તારી તિથિ આવતા વર્ષે કોર્પોરેશનને ઉજવવી પડે. સાઈ રામના કારે ગામમાં બિચાકડો હોય ગયો. હા, એટલે ગામ પણ એક જગ્યાએ મકાન ઉપર લખ્યું હતું એક કૂતરાથી સાવધાન લખ્યું હોય બાપુ. આવું એક અમારા ભાઈબંધ છે રાજકોટમાં સોસાયટીમાં રહે છે. એના મકાન ઉપર એને આવડો મોટો પોપટ રાખેલો, 20,000નો સુડુકો કાંઈક ક્યાંકથી લાવેલો, અને સીતારામ બોલે ને હાય હેલો બોલે. એ સુડુકો આમ ફળિયામાં રાખેલો અને અહીંયા બોર્ડ માર્યું હતું પોપટથી સાવધાન. એટલે મને બહુ ટેન્શન થયું. મેં કીધું આ પોપટથી સાવધાન, યાર કૂતરાથી સાવધાન સમજાય. આ પોપટ તો નિખાલસ ને નિર્દોષ પક્ષી છે.
આનું અરે મને કે સાહેબ નિખાલસ નથી, આ બહુ હરામી છે. મને કે કાં? મને કે અજાણ્યા મહેમાન આવે ને એટલે આ પોપટ છે ને હળવે એક દિન સીટી મારે એટલું કરે ને એટલે શેરીના 3 ખહુરિયા કૂતરા આવીને મહેમાનની પીંડીયું ફાડી નાખે છે. મને કે 2-3 મહેમાન તો ગુજરી ગયાના દાખલા છે. એટલું કરે ને એટલે કૂતરા આવી જાય વાહે સીધા. એટલે પોપટથી સાવધાન. હા, આમાં ઘટના છે. પણ મહેમાન ગતિની વાત આવી એટલે એક જણા હમણાં કલેક્ટર સાહેબ પાસે ગયો. કલેક્ટર સાહેબ બેઠા નથી ને છે અહીંયા ક્યાંય? હોય તો કંઈ આપણે વાંધો નથી, આપણે તો કલેક્ટર સાહેબ હોય તો કાંઈ ટેન્શન નથી. પણ અમારે રાજકોટ કલેક્ટર સાહેબ પાસે ગયો. એક જણો કે તોપનું લાયસન્સ આપો, તોપનું. એટલે ગોટે ચીડવા લાગે, તોપનું લાયસન્સ શું કરવાનું ભાઈ? એટલે તરત જ કલેક્ટરે બોલાવ્યો. એ ભાઈ ગયો ને કે આને બોલાવો તો પાછો બોલાવો કે ભાઈ તોપનું લાયસન્સ શું કરવાનું? તો કે સાહેબ મારે કાંઈ કામ નથી તોપનું. તો કે તો કેમ તોપનું લાયસન્સ? ટેન્કનું લાયસન્સ થોડું મગાઈ કે સાહેબ મારે એમાં એવું છે કે 2 વર્ષ પહેલાં કે અતિવૃષ્ટિ આવી હતી ત્યારે મારું મકાન પડી ગયું હતું, તો મેં 5 લાખનો દાવો કર્યો હતો, મને ગવર્મેન્ટમાંથી 35,000 મળ્યા હતા. સમજાઈ ગયું, ગવર્મેન્ટને તો સમજાઈ જ ગયું. હા, પછી કે ભૂકંપ આવ્યો હતો, 4 લાખના મકાનનો દાવો કર્યો ત્યારે મને 40,000 રૂપિયા મળ્યા હતા. પછી પાક ફેલ ગયો, એમાંય વીમામાં મને 2 લાખમાંથી 20,000 મળ્યા હતા. મારે તો ખાલી બંદૂક જોઈ છે વાંદરા ભગાડવા હાટું ખેતીમાં, પણ હું બંદૂક માગીશ ને તો તમે મને ગિલોલ આપશો, એટલે મેં તોપ માગી છે. બંદૂક તો આપો. એટલે અમુક લોકોની ગોઠવણ જ. અને સ્કૂલ છે મારે, બાપુ તો આવી ગયા છે મારી નચિકેતાના ઉદ્ઘાટનમાં. એટલે 2000 બાળકો ભણે છે ત્યાં. મેયર સાહેબને કહું છું ક્યારેક સમય મળે રાજકોટ પધારો તો રોજ છોકરાઓ ત્યાં યજ્ઞ કરીને દિવસની શરૂઆત કરે છે. પૂરી વૈદિક પરંપરા સાથે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની અંદર અમે વાવી રહ્યા છીએ કે માત્ર ભાષા છે એ આપણી, તુષારભાઈના શબ્દોમાં કહું તો એ ત્વચા છે દોસ્તો. અંગ્રેજી છે ને એનો અભાવે નહીં હાલે ને એનો પ્રભાવે નહીં હાલે. એટલા માટે કે અંગ્રેજી છે એ સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી માટે હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટું ન મરાય ભલા માણસ. આ માના ધાવણની મીઠાશ છે. આ ગીતો કદાચ ઇનાય છે, અમે કાંઈ આમાં નવું ગાતા નથી, પણ છતાંય તમે પ્રેમથી સાંભળો. એ ભાષાની તાકાત છે. અને એટલે યાદ કરાવી દઉં કે એક પ્રસંગ ખાલી કે બરાબર ભારત આઝાદ થયું ત્યારે જ ઇઝરાયલે આપણી હારોહાર આઝાદ થયેલું. અને ઇઝરાયલના વડાપ્રધાને ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરુ સાહેબ સાથે વાત કરી અને મુદ્દો થયેલો કે તમે શું શિક્ષણની વ્યવસ્થામાં શું કરી રહ્યા છો? ત્યારે કે ભાઈ અમારું તો હજી ઇઝરાયલ, અમને તો જમીન માંડ મળી છે. આવડો કમતો દેશ, આખી દુનિયામાં ડંકો વગાડનાર ઇઝરાયલની શક્તિ વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી. યુ નો એવરીથિંગ. અને એ કે ભાઈ તમે તો કે ઇંગ્લિશ મીડિયમ શિક્ષણ કેમ નથી રાખતા? અમે તો આખું ઇંગ્લિશ ની બધી સ્કૂલો શરૂ કરી દીધી છે. ત્યારે ઇઝરાયલના એ સમયના વડાપ્રધાને બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમારા ઇઝરાયલના બધા જ વિદ્વાનો ભેગા મળીને રોજની 18 કલાકની મહેનત કરી અને વિશ્વના તમામ સારામાં સારા ગ્રંથોને અમારી હિબ્રુ, અમારી માતૃભાષામાં ટ્રાન્સલેટ કરેલા છે. હજી કદાચ 4-5 વર્ષ લાગશે. 7 વર્ષ સુધી કામ ચાલ્યું અને 7 વર્ષ પછી દુનિયાના તમામ ગ્રંથો ઇઝરાયલની પ્રજાએ હિબ્રુ ભાષામાં ભણ્યા. એટલે ઇઝરાયલનો ભલામણા જોટો નથી. માતૃભાષાનું મહત્વ. અને ખરેખર અંગ્રેજી સલામ, બાકી અંગ્રેજી બોલવાની વાત આવે એટલે મોડા પડી જાય. આ લોકો અમારે ઇંગ્લિશ બોલે, ઇંગ્લિશ બોલો બધા બસ સ્ટોપ. આખી રાત ઇંગ્લિશ બોલ્યા કરે બાપુ. હા, ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. પણ અમે એક દેશમાં ગયા ભૂકા કાઢ, એકેય દેશમાં અમે હલવાના નથી, હલવાના જ સામે વાળા. યા કરતા કરી જાય ગમે ત્યાં ધંધે ઓલા લાગે. તમે જોવો, હા, અમેરિકા જાઓ ને તો ખબર પડે. અમેરિકા જાઉં હું તો કોઈ 5 લાખની લોન લઈને જાજો અને બેંક વાળા પૂછે ને કે કેવી લોન જોઈ છે તો હળવેક દિન કહેવાનું માલ્યા જેવી. આપણા બાપ દાદાઓ હાચા પીડ્યા. વર્ષો પહેલા આપણા કચ્છના કાઠિયાવાડના બાપ દાદાઓ કહેતા હતા કે આલિયા મલ્યાને રૂપિયા ન દેવાય. આ ગામડાના માણસોને ખબર હતી, બેંકો વાળાને ખબર નહોતી. અને વાત નાની છે પણ તમને ગળે ઉતરે ને ગમે તો કે ગમે એવી બેંકમાં લૂંટ થશે, 500 કરોડ રૂપિયાની ચોરી થશે દોસ્તો, પણ 3 રૂપિયાની બાંધેલી બોલપેન કોઈ ચોર ચોરી નહીં જાય. આનો સીધો અર્થ એ છે કે લક્ષ્મીની ચોરી થઈ શકે, સરસ્વતીની ચોરી ન થઈ શકે દોસ્તો. તો મારી નચિકેતાનું તો ટેગલાઈન એટલે છે કે તમારા બાળકને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવજો દોસ્તો. હારા આખા અમદાવાદને હારી પાઉંભાજી બનાવે છે, ત્યાંય ધક્કો થાય છે સાહેબ. તમે કોઈ દી પૂછ્યું સાંઈરામ દવે? આમાં કોઈ મેયર સાહેબને પૂછ્યું કે સાંઈરામ દવે ગ્રેજ્યુએટ હોય તો જ અમે આવશું, અધરવાઇઝ અમે નોન ગ્રેજ્યુએટનો કોઈ મંચ ઉપર બેઠેલો કોઈ માણસ કેટલું ભણેલો છે એનાથી કોઈ મતલબ નથી. યાદ રાખો, આખી દુનિયામાં 3 પાસપોર્ટ મેં પૂરા કર્યા છે તમારા બધાના આશીર્વાદથી. ફરી કહું છું, દુનિયાના એક પણ ધોળિયાએ મને એ નથી પૂછ્યું કે તમે ક્યાં ગામના છો, ક્યાં ધર્મના છો, તમે કોને માનો છો, તમને આવડે હશે શું, એમાં જ દુનિયાનો રસ છે દોસ્તો.
તો તમારા અહીં જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છે એ તમારા છોકરાને આવડે છે. હું બાકી મમ્મીઓને અમે ક્લાસમાં બનેલી ઘટના, એક છોકરાને પૂછેલું મેં કે બેટા ખાતર કેટલી પ્રકારના હોય? એક છોકરો બોલ્યો કે કુદરતી ખાતર, બીજો તો કે કૃત્રિમ ખાતર, તે ત્રીજો ઉભો થયો સાહેબ હજી એક ખાતર છે. મેં કીધું ભાઈ કુદરતી અને કૃત્રિમ બે જ ખાતર હોય. મને કે ત્રીજું ખાતર છે સાહેબ. મેં કયું? મને કે તમારી જાણ ખાતર. હા મેં આ ખાતર વધારે ઉપયોગી છે, તમારી જાણ ખાતર હકીકત. અને એક છોકરો દોડતો દોડતો મારી પાસે આવ્યો મારી સ્કૂલમાં. મને કે સાહેબ હૃદય કઈ બાજુ આવે? મેં કીધું ભાઈ ડાબી બાજુ. કેમ આવું પૂછે? મને કે ભાઈ ડાબી બાજુ તો મને ખબર છે પણ જરાક નીચું આવે તો? મેં કીધું એટેક આવે. અરે એમ નહીં. મને કે માર્ક કેટલા કપાય? મેં કીધું પ્રોબ્લેમ શું છે એ કે ને. મને કે મારે છે ને વિજ્ઞાનના પ્રયોગમાં ડાબી બાજુ હૃદય છે ને જઠરની જગ્યાએ દોરાઈ ગયું છે, એટલે માર્ક કેટલા કપાય.